નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, જોઈશું પાઠ નંબર 5ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. ગૌતમ બુદ્ધને સૌ પ્રથમ ઉપદેશ જે છે તેમણે ક્યાં આપ્યો હતો? તો સારનાથની અંદર આપ્યો હતો. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા? તો જવાબ આવશે સી, કુશીનારા. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી હતું. પ્રશ્ન નંબર 4, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે બી, કૃણ ગ્રામની અંદર થયો હતો. પ્રશ્ન નંબર 5, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષાની અંદર આપ્યો હતો? તો સાચો જવાબ આવે છે બી, પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો: આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાના બદલે સદાચારયુક્ત જીવન જીવવું જોઈએ. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ. મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશને ત્રિરત્ન એટલે કે રત્નત્રયીનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી જે છે તે માત્રની રક્ષા કરવી, એ જ મનુષ્યનું સાચું મિત્રો કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જૈન ધર્મે કયા 5 મહાવ્રતો આપ્યા છે? તો જૈન ધર્મના જે 24મા તીર્થકર હતા તેમણે આ 5 મહાવ્રતો આપ્યા હતા: અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. બૌદ્ધ અને જૈન બંને ધર્મના લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો, તો આવશે સાચું. બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલો, તો એ ખોટું છે. બૌદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તો વિદ્યાર્થી મિત્રો એ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી: બૌદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગૌતમ બુદ્ધના સમયની અંદર કયા અનિષ્ટો જે છે તે જોવા મળે છે? તો ગૌતમ બુદ્ધના સમયની અંદર સમાજમાં આ પ્રકારના કુરિવાજો એટલે કે અનિષ્ટો જોવા મળે છે. સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી. ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોની અંદર વહેંચાયેલો હોવાથી સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવ હતા. સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે દ્વિતીય સત્રના તમામ પાઠોનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.